બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કથા ગોરમાની જય। પુરુષોત્તમ મહિનામાં સાંભળવામાં આવતી વ્યતિપાતની વાર્તા આજે આપણે કહીશું। ત્યાર પહેલા જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો। તો વ્યતિપાતની વાર્તા શરૂ કરીએ। એક વખત ચંદ્રની જાણે મતિ ફરી ગઈ હોય તેમ તેણે પોતાના ગુરુ બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કર્યું। આ જોઈ સૂર્યનારાયણે શિખામણ આપી કે આ તે સારું નથી કર્યું, પરંતુ સૂર્યનારાયણની શિખામણથી તે ઉલટાનો ચંદ્ર ક્રોધે ભરાયો અને સૂર્યનારાયણ સામે ભયંકર દ્રષ્ટિથી જોયું। સૂર્યનારાયણનો પણ આથી ક્રોધ વ્યાપી ગયો। તેમણે પણ ચંદ્ર સામે ક્રોધભરી દ્રષ્ટિ કરી। બંનેની આમ ક્રોધભરી દ્રષ્ટિ સામે ટકરાતા તેમાંથી એક મહાકાય ભયાનક અને વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો। તેણે જાતે જ તેને જોતા જ ભલભલાના હાજા ગગડી જાય તેવો ભયંકર કે તેના 18 હાથ છે, 8 આંખો છે, ભયાનક ગુફા જેવું એનું મુખ છે, જાણે હમણાં જ આખા જગતને ગળી જશે તેવો આ પુરુષ ભયાનક હાસ્ય કરતા કરતા બોલવા લાગ્યો, મને ખૂબ જ ભૂખ લાગી છે, માટે હું આખા જગતને ગળી લઈશ। વ્યતિપાતને આવું બોલતો સાંભળી સૂર્ય અને ચંદ્ર તેને અટકાવીને કહેવા લાગ્યા, શાંત થા વ્યતિપાત, તું ગર્જના કરીશ નહીં, તારા ભોજનની વ્યવસ્થા અમે કરી રાખી છે, પરંતુ એ પહેલા અમારી વાતને ધ્યાનથી સાંભળ। તું અમારા બંનેની ક્રોધ દ્રષ્ટિમાંથી ઉત્પન્ન થયો છું, તેથી તું યોગોનો રાજા કહેવાઈશ, તેમજ તને લોકો વ્યતિપાતના નામથી જાણશે। 27 દિવસે તારો યોગ થશે અને એ સમય દરમિયાન આ જગતના લોક તારું વ્રત કરી સ્નાન, વ્રત, હવન અને દાન પુણ્ય કરશે તો તે અત્યંત ફળદાયી ગણાશે। તારું વ્રત કરનાર દાન પુણ્ય કરે તો તેમના પાપોને તું તારો લક્ષ્ય બનાવી તારી ક્ષુધાને તૃપ્ત કરજે, અને જે પાપી હોય તેની શિક્ષા કરી તું તારા ક્રોધને શાંત કરજે। વ્યતિપાતને સૂર્ય અને ચંદ્રની વાત સાંભળી સંતોષ થયો છે, પછી બંનેને પ્રણામ કરી ત્યાંથી ચાલ્યો ગયો, અને આમ ત્યાંથી જ આ વ્યતિપાતનું વ્રત કરવામાં આવે છે। 12 મહિનામાં 13 વ્યતિપાત હોય છે અને ત્યારે વ્રત કરી 14મા વ્યતિપાત વ્રત ઉજવણું કરાય છે। વ્યતિપાત વ્રત પૂર્ણ થયું ગણાય છે। આ વ્રત કરનાર વ્રતધારીને સવારે વહેલા ઉઠી સ્નાન કરી વ્યતિપાતની મૂર્તિની વિધિથી ભાવપૂર્વક પૂજન કરવું, યથાશક્તિ દાન દેવું, સુપાત્રને અનાજ કે સોનાનું દાન કર્યાથી એ અક્ષય ગણાય છે। બ્રાહ્મણને દક્ષિણા આપી ફળ ફળાદિનું દાન કરનારને પંચમહાદોષોમાંથી મુક્તિ મળે છે। પૂર્વે યુધિષ્ઠિરે માર્કંડેય મુનિને પૂછવાથી મુનિએ જવાબ આપેલો કે વ્યતિપાતનું વ્રત કરનારને પચદંડમાંથી મુક્તિ મળે છે, સુખ સંપત્તિ મળે છે, પાપનો નાશ કરનાર છે, તેમજ વ્યતિપાતમાં થયેલ શુભ કે અશુભ કાર્યથી માનવીના ભાગ્યને પણ પલટાવી દે છે। આ વ્રત કરનારને આ દિવસે ઉપવાસ કરવો। વ્યતિપાતનું આ વ્રત એકવાર હર્યશ્વ નામના રાજાએ કર્યું હતું। એકવાર તે ભયાનક જંગલમાં શિકાર કરવા ગયો હતો, ત્યાં તેની નજરે એક તરફડતું દુઃખી વરાહ કહેતા ભૂંડને જોયું। રાજાએ તેના ઉપર દયા આવી ગઈ અને ભૂંડને પૂછ્યું, હે ભૂંડ, તારી આવી ગતિ સાથી થઈ? રાજાનો પ્રશ્ન સાંભળી ભૂંડ કહેવા લાગ્યું, હે રાજન, ગત જન્મમાં હું એક વૈશ્ય વેપારી હતો। હું કદી ધ્યાન ધર્મ કરતો નહીં, દાન પુણ્ય કરતો નહીં, મેં ભેગી કરેલી લક્ષ્મીને હું વેડફતો નહીં, મારું ધ્યાન માત્ર ધન એકઠું કરવામાં જ ગયેલું હતું। પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ, આ મારો નિયમ હતો। એકવાર બપોરના સમયે ભોજન કરીને મારી દુકાને બેઠો હતો, તેવો સમયે એક ગરીબ બ્રાહ્મણ આવીને કહેવા લાગ્યો, શેઠ, આજે વ્યતિપાત છે અને આજે કરેલું દાન પુણ્ય મહાફળદાયી છે, માટે આપ મને અન્નનું દાન આપો। 3 દિવસથી મેં કંઈ પણ ખાધું નથી, માટે મારા ઉપર દયા કરો। બ્રાહ્મણની વાત સાંભળી મને તેના ઉપર ક્રોધ આવ્યો, ન કહેવાના શબ્દો કહી તેને ચાલી જવા કહ્યું, પરંતુ ભૂખને લઈ વ્યાકુળ બનેલો બ્રાહ્મણ આજીજી કરવા કહેવા લાગ્યો, શેઠ, આવો મહામૂલો દાન પુણ્યનો અવસર ગુમાવો નહીં, નાણું તો ઘણું મળી રહેશે, પરંતુ આવું ટાણું એકેય નહીં મળે। બ્રાહ્મણ હઠ કરવા લાગ્યો, એટલે મેં ક્રોધ ભરાઈને તેને મારીને ભગાડ્યો। તેથી બ્રાહ્મણ મારા ઉપર કોપી ઉઠ્યો અને મને શાપ આપી કહેવા લાગ્યો, હે દુષ્ટ વૈશ્ય, આટલી આજીજી કરવા છતાં તે મારી ક્ષુધા તૃપ્ત કરી નહીં, તેમજ મને મારી ધુત્કાર્યો છે, માટે હું તને શાપ આપું છું, તું ભૂંડ થઈને ભટક્યા કર। તારી ક્ષુધાને તૃપ્ત કરવા
ઉકરડા અને ગંદકીમાં ખોરાક શોધ્યા કર. જેમ તે મારું પેટ બાળ્યું તેમ તારું શરીર બળતું રહેજો. બ્રાહ્મણને શાપથી હું ધ્રુજી ઉઠ્યો અને મેં ખૂબ આજીજી કરી શાપમાંથી મુક્તિ મેળવવા. ત્યારે બ્રાહ્મણે મારા ઉપર દયા આવી અને કહ્યું, હે વૈશ્ય, તારી ભૂંડ યોનિમાં જન્મ થશે તેવી સમયે જે કોઈ વ્યતિપાત વ્રત કરી તેનું પુણ્ય ફળ તને અર્પણ કરશે તો જ તને મુક્તિ મળશે. ત્યાં સુધી તારો ઉદ્ધાર નહીં થાય અને તું ભટકતો રહીશ. ભૂંડની આવી હૃદયદ્રાવક વાણી સાંભળી રાજા હર્યશ્વને ભૂંડ ઉપર દયા આવી ગઈ. તેથી પોતે કરેલા વ્યતિપાત વ્રતનું પુણ્યનું ફળ હાથમાં પવિત્ર જળ લઈ ભૂંડને આપવાનો સંકલ્પ કરી ભૂંડના શરીરે તે પવિત્ર જળનો છંટકાવ કર્યો. આમ જળનો છંટકાવ થતાં જ ભૂંડની મુક્તિ થઈ અને તેની જગ્યાએ એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. રાજા હર્યશ્વ પ્રણામ કરતો ધન્યવાદ આપી જય જયકાર કરી વૈકુંઠે સંચર્યો. આમ હે યુધિષ્ઠિર, વૈશ્યનો ઉદ્ધાર થયો. આમ માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને વ્યતિપાત વ્રત ફળ અને મહિમા સમજાવ્યો છે. વ્યતિપાત વ્રતનો અને દાન પુણ્યનો પ્રભાવ પાવન પુરુષોત્તમ માસમાં કરેલા વ્યતિપાત વ્રતનો અધિક છે અને અત્યંત ફળદાયી છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.